જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે 9:30 સવારના ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન મારા વાલા, જય માતાજી. તો સેવા પૂજા થઈ ગઈ છે મમ્મીને બધાને ને હવે અમે જો નાસ્તા પાણી કરશું ને આજે તો ઘર સાફ કરવાના છે એટલે બધું જો રસોડાનું બધું કાઢ્યું છે આ બાજુ અને આ બેનોને સ્કૂલે જાય એટલે અમે જો ઘર સાફ કરવાના છે એટલે બધું અહીંયા કાઢી રાખી દીધું. પછી ઉપરથી બધું ધોવાનું રહે. જો દોરવા બેન ઉઠી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. દોર ઉઠી ગઈ છે અને મમ્મી જો સેવા પૂજા કરીને બેસી ગયા ને હવે અમે નાસ્તા પાણી કરશું ને રસોડાનું બધું બહાર લાવી દીધું. હવે આ બેનું જાય એટલે 10 વાગે 10:30 અહીંથી ઉપરથી બધું ધોવાનું ને ઝાડા પાડવાના એ બધું કરવાનું છે. તો હજી એવું કંઈક બધું થાય છે. તો બસ હાલો આ પૃથ્વી બેની વારી આવે છે. હાલો 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 પૃથ્વી તો પડી ગયું. તો આમાં એકમાં આસ્થા જીતી, એક વારીમાં તિલક જીતો અને તો હવે લીંબુ ચમચીની ગેમ તો પૂરી થઈ ગઈ. હવે કોથળા કૂદ એમાં દોરવાના આસ્થા એ બે આવશે. બબ્બે જોડી બધા આવશે. એમાં કોણ જીતે એ આપણે હવે જોઈ. તો હાલો રેડી ગયો. હવે આ બે બેનો આ બેન ભાઈ પૃથ્વી અને આ એ બે નો વારો આવે છે. તો જો આ લોકો બે ઉભા છે. હાલ બોલ. હા બોલ. તો હવે જો દૂરવા અને આ બાજુમાં રહેશે તિલક. એ બે નો વારો આવ્યો છે. હાલો ઉભા રહેજો. ઉભા રહો. આસ્તુ બોલ. આ બે ની વારી આવી ગઈ. હવે આ બે ની વારી થાય છે. બોલ ચાલ આસ્તા. હાલો અમારે વિદ્યાબેન અને હિતુભાઈ એનો રાઉન્ડ આવ્યો. ચાલો હાલો હાલો બેનભાઈ આવ્યા છે કોથળા કૂદ. માલો રેડી સ્ટેડી ગો. આસ્થા આસ્થા જીતી ગઈ. ચમચીમાં અને કૂદમાં બેમાં જીતી ગઈ છે. છેલ્લો રાઉન્ડ આવ્યો છે. અમારે ઘરે પર્વ આવે છે રમવા. એ પર્વ અને એક બીજો છોકરો છે એ બે ના વારા આવે છે. હાલો આસ્તુ બોલો. હાલો 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 પર્વભાઈ તો ઉભા. પર્વભાઈ તો બસ આજ કઈક અમારી ગેમ હતી. હવે કોણ કોણ વિજેતા થયું છે એ અમે તમને છેલ્લે કહેવું. અને બધાને જો ચોકલેટ મમ્મી લીધી અને અમે ચોકલેટ આપી દઈ. અને આવી કઈક છોકરા કેદુસ ને હતું કે અમને કઈક રમાડો અમને રમાડો. તો આવી રીતે રમાડી લીધું. અને હવે તમે કહેજો તમને કેવી ગેમ લાગી કેવી નહીં. તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ હવે બધાને ચોકલેટ આપી દઈએ. હવે તો આસ્થા લીંબુ ચમચીમાં અને કોથળા કૂદમાં બેમાં જીતી ગઈ. આસ્થાનો પહેલો નંબર. જો અત્યારે હાલનો ટાઈમ થઈ ગયો છે અને અમે તો આજે આખો દિવસ કામમાં હતા. ઘર સાફ કરતા હતા એટલે જો અત્યારે હવે કામકાજ થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે ને અહીંયા જો મમ્મી દીવાબત્તી કરીશ.
હે ભગવાન, હે મારા વાલા છો. અને હું બનાવું છું રસોઈમાં તો આજે સેવ ટમેટાનું શાક, તુરિયાનું શાક અને ભાખરી એવું બધું જો બનાવશું. આ બાજુ જો શાક થાય છે અને છોકરીઓ જો નીચે રમે છે. અને આજે તો આખો દિવસ કામમાં તમને કાંઈ નથી થોડું ઘણું બતાવવાનું. બસ જો અત્યારે હવે રસોઈ બની ગઈ છે અને પપ્પા મમ્મી છોકરીઓ બધા જમવા બેસે અને અમે બેસું એમ જમાડીએ. તો જો આ બાજુ પપ્પા અને મમ્મી જમવા બેસી જાય છે. આ જો છોકરીઓની થાળી કરીશે પણ હજી તો રમવા ગયું છે એટલે હવે બોલાવું ને એને જમાડી દઈ. તો હાલો તમે જમવા. બસ તો જો અમે જમી કાઢવી નવરા થયા હવે. અને હવે આપણે મમ્મીને કહીએ કે ભજન તમે એક હારુંથી ભજન સંભળાવો. રથમાં બેસીને યોધવ એકલા કેમ આવ્યા, મોહનને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. વાટ લડી જો તમારી આંખ લડી થાકી, નેણો માની દરાનો આવે, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. જમવા બેસું તો મને ભોજનનો ભાવે, કંઠેથી કોળીઓ ન ઉતરે, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. આવી ખબર હોત તો કાન નેણલો ન બાંધ, ભરમાવી નેણલો લગાડ્યો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. મથુરાની વાટે મહી વેચવાને ગ્યાતા, મટુકીમાં મોહન દેખાય, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. ચળ રે જમનાના નીર ભરવાને ગ્યાતા, ઘડુલામાં મોહન દેખાય, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. કાળંડળીને કાંઠે અમે નાવાને ગ્યાતા, જળમાં મોહન દેખાય, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. વ્રજની વાટે અમે રમવાને ગ્યાતા, રાસ રમાડ્યા આખી રાત, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. સપનાના સુખ મને ગમતા રે નથી, નેણે નીંદરડીનું આવે, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. માતા જશોદા રંગ મહેલ મારુવે, ગોપીઓ કરે છે વિલાપ, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. ગોકુળની ગોપીઓ મૈડા વલોવે, મોરલીના ભણકાર વાગે, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. નંદજીના હાથમાં માખણ ને મીસરી, હૈયામાં પડી હડતાલ, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. ગોકુળ ગામની સુની ગૌશાળા, સુની ગોવાળિયાની મંડળી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. સુના દેખાયા જ કદમના ઝાડવા, જમનાના નીર થંભી ગયા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. કંસને મારીને કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ગોકુળિયું મેલું વિચારી, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. સત્સંગ મંડળની અરજી સ્વીકારજો, એક વાર સત્સંગમાં આવો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા.
રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા મોહનને ક્યાં મેલી આવ્યા કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો મમ્મીએ આપણને બહુ સરસ ગીત સંભળાવ્યું છે. તો હવે આ સાથે જ મારા બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. તો કાલે મળશું આપણે નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો તમે કોમેન્ટમાં કહેજો કે અમારો બ્લોગ કેવો લાગે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.